કારણ કે સહકારી ક્ષેત્ર છે એ કુબેરનો ભંડાર છે. બિલકુલ. સહકારી ક્ષેત્રમાં જે ચેરમેન છે એની હસ્તી કેબિનેટ મિનિસ્ટર કરતાં પણ વિશેષ હોય છે. કારણ કે અરબો ખરબો રૂપિયાનો વહીવટ એની સહીથી થાય અને આઉટ ઓફ વે જઈને નિર્ણયો પણ કરી શકે. ત્યારે રાજકોટ જિલ્લા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકથી માંડીને સહકારી સૌરાષ્ટ્રનું જે સહકારી ક્ષેત્ર છે એમાં જયેશ રાદડિયાનો દબદબો જે છે એ શું છે, એના ફાધરની પણ આ જ વ્યવસ્થા હતી. વિઠ્ઠલભાઈ રાદડિયા અડધી રાતે જાઓ ને કે મારે લોન જોઈએ એટલે પહેલાં લોનના પૈસા તો પહેલાં આપી દે. અત્યારે જે CR પાટીલે બળાપો કાઢ્યો એ ભરૂચ દૂધધારા ડેરી એની ચૂંટણીનો છે. કારણ કે જયેશ રાદડિયાનો દબદબો, કારણ કે જયેશ રાદડિયા પ્રેક્ટિકલ છે, અત્યારે એ લોકોની અવેલેબિલિટી છે. મેં તમને કીધું અડધી રાતનો હોકારો છે. બિપિનભાઈ ગોતાજી પક્ષના હતા પણ હજી એનો વાયદા વેપાર હાલતો હતો. એણે કોઈને પાવલી આપી એવો રેકોર્ડ નહોતો ને આણે તો પથારો કરીને જ બેઠા છે વર્ષોથી એના બાપુજીના વખતથી. પોચું હોય ને આંગળી ખૂતાડે, અહીંયા નહીં. મિત્ર અહીંયા જયેશભાઈને નોટિસ કારણદર્શક નોટિસ આપવી જોઈતી હતી, શિસ્તભંગના પગલાંની વાતો કરવી જોઈતી હતી. તો એ તો જો એવું કર્યું હોત તો જયેશભાઈ સામે નોટિસ આપે એમ હતા. આ બધું એવું છે, તું હું એમ કે મને નોટિસ આપું, હું તને નોટિસ આપું એમ. એવું CR પાટીલે આજે કમસે કમ, કારણ કે એને ખૂચ્યું હોય અને હું ને તમે જે ચર્ચા કરીએ છીએ એટલી સરળ ને સીધી વાત નહીં હોય. એટલે એક નવા વિવાદને એ ચિનગારી મૂકીને ગયા. ભવિષ્યમાં ધડકો થાય કે શાંત થાય જગદીશ વિશ્વકર્મા જાણે. જી આ પહેલા એવા પ્રદેશ પ્રમુખ હતા ભારતીય જનતા પાર્ટીના કે CM કરતાં વધુ પાવર એની પાસે હતા, સુપર બોસ. હવે જગદીશ વિશ્વકર્મા પાસે શું છે, એક તો સુપર બોસિંગ જેવું કાંઈ છે નહીં. સ્વયં CR પાટીલ પણ નથી સાક્ષાત, એની થિયોરી છે પણ હવે એ બિહારમાં છે કેન્દ્રમાં છે એટલે એ નથી. તેંડુલકર કોચિંગ કરે અને પોતે ઓપનિંગમાં ઉતરે, એમાં ફેર કે નહીં. તેંડુલકર પોતે ઉતરે અને એ કોચિંગ સમજ્યા તો કલેક્ટરના છોકરા કલેક્ટર ન થઈ જાય, એવું નથી થતું. આજનો દિવસ ગુજરાતની રાજનીતિ માટે ખૂબ મહત્વનો રહ્યો, કારણ કે છેલ્લા 1 થી 1.5 વર્ષથી જે ચર્ચા હતી કે ગુજરાતના નવા પ્રદેશ અધ્યક્ષ કોણ બનશે ભાજપના CR પાટીલ બાદ, અને આ નક્કી કરતા કરતા ભાજપને 1 થી 1.5 વર્ષનો સમય છે તે જતો રહ્યો અને આખરે જગદીશ વિશ્વકર્મા જે છેલ્લા કેટલાક સમયથી ચર્ચા હતી એ જ ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યા. અને આજે ગાંધીનગર કમલમ ખાતે એક મોટો કાર્યક્રમ છે તે યોજાયો. પરંતુ આમાં CR પાટીલ છે તેમણે પોતાનું જે ભાષણ આપ્યું એ અનેક બાબતોથી એ ચર્ચામાં રહ્યું. આમાં આમ આદમી પાર્ટી ઉપર પણ તેમણે પ્રહાર કર્યા, કેટલીક બાબતોને લઈને અફસોસ પણ વ્યક્ત કર્યો. જે 26માંથી 26 લોકસભા બેઠક ન જીતી શક્યા તે અંગે પણ તેણે પોતાનો અફસોસ વ્યક્ત કર્યો. પરંતુ સૌથી વધુ મહત્વની અને ચર્ચાસ્પદ વાત CR પાટીલના ભાષણમાં એ રહી કે તેમણે પાર્ટીની અંદરના જ કેટલાક જે સહકારી ક્ષેત્રના આગેવાનો છે તેમના નામ લીધા વગર પ્રહાર કર્યો. ને આ પ્રહાર કોના ઉપર હતો તેની અનેક ચર્ચાઓ છે તે થઈ રહી છે ને અનેક નામો પણ સામે આવી રહ્યા છે કે આ પ્રહાર કોના પર હતો. સર, CR પાટીલનું જે રીતનું ભાષણ રહ્યું, કેટલાક અફસોસ પણ વ્યક્ત કર્યા, પરંતુ સૌથી મોટી વાત જે કોઈ ધારી નહોતી કે આવું પણ CR પાટીલ એમના એક પ્રદેશ અધ્યક્ષ તરીકેના છેલ્લા ભાષણમાં આવું પણ બોલી શકશે. આ કોના ઉપર સર ઇશારો હતો અને CR પાટીલને એટલું બધી આ વાત ખટકી ગઈ કેમ ગઈ? જો CR પાટીલે ગુજરાત પ્રદેશ ભાજપનું અધ્યક્ષ પદ સંભાળ્યું ત્યારથી માંડીને આજ સુધી ભાગ્ય જેવું બન્યું હોય કે એણે જે નિર્ણય કર્યો એને કોઈએ ઉવેખીને આગળ વધ્યા હોય. બોલેસો નિહાલ શસ્ત્રી અકાલ જેવું હતું. પણ પહેલી વખત એવું બન્યું હતું, આમ તો અગાઉના 2 કિસ્સામાં પણ એવું બન્યું છે, પણ એમાં એ કડવો ઘૂંટડો ઉતારી ગયા અને અત્યારે એ કમસે કમ એણે ઝેર ઓંકી નાખ્યું. હું તમને ક્રમશઃ કહું. અત્યારે જે CR પાટીલે બળાપો કાઢ્યો એ ભરૂચ દૂધધારા ડેરી એની ચૂંટણીનો છે. એમાં ભાજપે 15 ઉમેદવારોને મેન્ડેટ આપેલા. ભારતીય જનતા પાર્ટી મેન્ડેટ, એટલે તો સહકારી ક્ષેત્રમાં મેન્ડેટની પ્રથા અત્યાર સુધી નહોતી. આ એક ક્ષેત્ર જે છે એને કોમન માનવામાં આવતું, મેં મેન્ડેટની જરૂર નહીં, જે જીતાવો સિકંદર. પણ ભારતીય જનતા પાર્ટીના અમિત શાહ જ્યારથી સહકારિતા મંત્રી બન્યા કેન્દ્રમાંથી ત્યારથી એક બુદ્ધિપૂર્વકનો ખેલ શરૂ થયો છે. અને એ લોકોને ખબર જ હોય કે શરૂઆતમાં ભલે આમ સ્પીડ બ્રેકર આવે પણ રેતે રેતે આ એક છે ને પદ્ધતિ ગોઠવાઈ જશે કે પક્ષનો મેન્ડેટ હોય એ જ લોકો લડી શકે. કારણ કે સહકારી ક્ષેત્ર છે એ કુબેરનો ભંડાર છે. બિલકુલ. સહકારી ક્ષેત્રમાં જે ચેરમેન છે એની હસ્તી કેબિનેટ મિનિસ્ટર કરતાં પણ વિશેષ હોય છે. કારણ કે અરબો ખરબો રૂપિયાનો વહીવટ એની સહીથી થાય
અને આઉટ ઓફ વે જઈને નિર્ણયો પણ કરી શકે. સહકારી ક્ષેત્રમાં જે લોકોને લોન જોતી હોય તો જે આવશ્યક ડોક્યુમેન્ટ્સ હોય એ ન હોય તોય ધારો તો આપી શકે. જિલ્લા અત્યારે રાજકોટ જિલ્લા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકથી માંડીને સહકારી સૌરાષ્ટ્રનું જે સહકારી ક્ષેત્ર છે એમાં જયેશ રાદડિયાનો દબદબો જે છે એ શું છે, એના ફાધરની પણ આ જ વ્યવસ્થા હતી. વિઠ્ઠલભાઈ રાદડિયા અડધી રાતે જાઓ ને કે મારે લોન જોઈએ એટલે પહેલાં લોનના પૈસા તો પહેલાં આપી દે. ડેલી ખખડાવે 2-5 લાખ રૂપિયા આલે ભાઈ. પહેલી વાત તો પૈસા લઈ જાય, તારું કામ તો થઈ ગયું. રહી વાત લીપાપોથીની, જેને ડોક્યુમેન્ટ કહેવાય, ડોક્યુમેન્ટેશન, એ કાગઝી કાર્યવાહી પછીથી થાય. હવે એમાં તમારા જે ખૂટે કાગળિયા એ હશે એમ, ખૂટે તો ભલે ખૂટે, દઈ જાજે એના જેવું. એટલે સહકારી ક્ષેત્ર જે છે મેં તમને કીધું ને કુબેરના ભંડાર જેવું છે. અને એ સીધું કનેક્શન છે જનતા સાથેનું. કારણ કે એમાં સપોર્ટર્સ નથી હોતા, એમાં લાભાર્થી હોય છે. સપોર્ટર્સ અને લાભાર્થીમાં ફેર. સપોર્ટર્સ ક્યારેક તમારાથી નારાજ થાય તો તમારી વિરુદ્ધમાં બોલી શકે, રાજી થાય તો તમારી ફેવરમાં બોલી શકે. કારણ કે તમારે એને કોઈ લાગણીના કે લાભાલાભના કોઈ સંબંધો હોતા નથી. એને મોજ આવે તો સારું કહે, સોલે હિટ જાય, શાન પીટાઈ જાય. દર્શકો છે એને ગમ્યું તો ગમ્યું, ન ગમ્યું તો કોઈ ફરક નહીં. અલબત્તા એ જ સપોર્ટર્સ, અમિતાભ બચ્ચનના બધા સપોર્ટર હતા. શોલે જેવું શાન હિટ ન ગયું શરૂઆતમાં, એમ સપોર્ટર્સની એવી ભૂમિકા હોય. પણ લાભાર્થી જે છે એ કમિટેડ હોય. હું અહીંયા નોકરી કરું છું તો છું, દેટ્સ ઓલ. હવે અમારા સેટ ગમે એવા હોય, અમારી સંસ્થા ગમે એવી હોય, હું ગમે એવું હોય, છાપું ગમે એવું હોય, પણ હવે હું છું તો રૂડું રૂપાળું છે એમ જ કહેવાનું. મોટા ભાગના કિસ્સામાં એવું બનતું હોય છે. સહકારી ક્ષેત્રના આ નિયમ લાગુ પડે તો એ જે લાભાર્થીઓ જે છે એ ભવિષ્યમાં મતમાં કન્વર્ટ ઓફિશિયલી થઈ શકે. એટલે આ બધાના તંતુ મળે છે. એ શું છે કે બધાને ખબર છે કે દૂધ મંડળીઓ, સખી મંડળીઓ, આ ગૃહ વિભાગની મંડળીઓ, એટલે ઘર ઘરાવ જે કંઈ મોચી દરજી આ તે છે. હવે સરકારે જે હમણાં નવી જે યોજના બહાર પાડી છે, વિશ્વકર્મા યોજના, PM વિશ્વકર્મા યોજના 2023માં 13,000 કરોડ રૂપિયા એમાં ફાળવ્યા. 13,000 કરોડ. અને એમાં 1.5 થી 2.5 લાખ લોકો એના સીધા લાભાર્થી થઈ શકે એમ છે. 1.5 થી 2.5 કરોડ સોરી ગુજરાતના. મોચી દરજી, વાણંદ, તાળા કૂચી બનાવનારા, માછીવાળીની ઝાડ બનાવનારા, લુહાર, સુથાર ઇત્યાદિ, એ બધાને હવે સહકારી ક્ષેત્રમાં આવરી લેવાનો એક વ્યવસ્થા ચાલી રહી છે. જો બધાને આવરી લે સહકારી ક્ષેત્રની અંદરમાં જે કોશિશ ચાલે જ છે, તો પછી તમારે જે ભારતીય જનતા પાર્ટી એ અજય થઈ જાય. કારણ કે લાભાર્થીઓ જે છે એ કે હું અહીં નોકરી કરું છું તો ટાઈમસર આવી જ જાઉં ને, બિલકુલ શેઠ હોય કે ન હોય, મારે વાત પૂરી થઈ ગઈ. એમ લાભાર્થીઓ છે એને કહી દે કે ભાઈ આ ભાઈને જીતાડવાના છે તો જીતાડવાના જ છે. એ ગમે એવો કાળો ચોર હોય તો જીતાડવાના છે. એ વાતની ખબર પડી એટલે CR પાટીલના કાર્યકાળમાં પહેલી વખત એવું શરૂ થયું કે આપણે મેન્ડેટ આપીએ, એટલે પક્ષ જેને ટિકિટ આપે એ સહકારી ક્ષેત્રની ચૂંટણી પર લડે. સહકારી ક્ષેત્ર માટે કેટલાક નિર્ણયો પણ કર્યા છે કેન્દ્રીય સરકારે પણ, સહકારિતા મંત્રાલયે, કે એકને એક ચેરમેન જે છે એ સતત 2 ટર્મ કે 3 ટર્મ જે છે એ લડી ન શકે. એક ટર્મ થઈ ગયું, બીજી ટર્મ થઈ ગયું, પછી એને રાજીનામું આપવાનું, બીજાને લાવવાનું, પછી ફરી પાછા ભલે આવે પણ કન્ટિન્યુટી નહીં. એ બધી જયેશ રાદડિયા જેવા જે લોકો જામેલા છે ને લાગુ પડતું હતું. પછીથી એમાં ફેરફાર કર્યા અને સામે ઓલા લોકોએ પણ ફેરફાર કર્યા. ચેરમેનોએ પણ બુદ્ધિપૂર્વક શું કર્યું, પોતાના નિકટતમમાં નિકટ, જેમ કે જયેશ રાદડિયા એની પત્નીને જ એક સભાસદ બનાવી દીધી કે કાંઈ નહીં તો તમે એને ઊભા રાખો તો જીતી જાય, તો બધું ઘી ઢોળાય તો ખીચડીમાં. આમ સહકારી ક્ષેત્રની જે મલાઈ જે છે એના ઉપર હવે બધાયનો ડોળો છે, ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીનો. એટલે એણે ઇફકોથી શરૂ કરેલું. ઇફકોની ચૂંટણી જે થઈ એમાં જયેશ રાદડિયાને ડિરેક્ટર તરીકે લડવું હતું, ત્યારે બિપિનભાઈ ગોતાને મેન્ડેટ આપવામાં આવ્યો હતો ભારતીય જનતા પાર્ટી તરફથી, જે ખોડલધામના ટ્રસ્ટી હતા અને ઉદ્યોગપતિ છે, બિલ્ડર છે મોટા. પણ એમાં હારી ગયા બિપિનભાઈ, કારણ કે જયેશ રાદડિયાનો દબદબો, કારણ કે જયેશ રાદડિયા પ્રેક્ટિકલ છે, અત્યારે એ લોકોની અવેલેબિલિટી છે. મેં તમને કીધું અડધી રાતનો હોકારો છે. બિપિનભાઈ ગોતાજી પક્ષના હતા પણ હજી એનો વાયદા વેપાર હાલતો હતો. એણે કોઈને પાવલી આપી એવો રેકોર્ડ નહોતો ને આણે તો પથારો કરીને જ બેઠા છે વર્ષોથી, એના બાપુજીના વખતથી. એટલે એનો દબદબો હતો. એટલે એ મેન્ડેટ ન હોવા છતાં જીતી ગયા ભાઈ જયેશ રાદડિયા. જીતી ગયા એટલે પાર્ટી હારી ગઈ અને વ્યક્તિ જીતી ગઈ. તો
એ જીતી ગઈ છતાં ભારતીય જનતા પાર્ટીએ જુઓ અત્યારે જે CR પાટીલે વસવસો વ્યક્ત કર્યો એવો વસવસો ત્યારે વ્યક્ત ન કર્યો. એટલે આ બધા જે પક્ષના જે સમીકરણો છે ને એ પણ સમજવા જેવા છે. પોચું હોય ને આંગળી ખૂતાડે, અહીંયા નહીં. મિત્ર અહીંયા જયેશભાઈને નોટિસ કારણદર્શક નોટિસ આપવી જોઈતી હતી, શિસ્તભંગના પગલાંની વાતો કરવી જોઈતી હતી. તો એ તો જો એવું કર્યું હોત તો જયેશભાઈ સામે નોટિસ આપે એમ હતા. આ બધું એવું છે, તું હું એમ કે મને નોટિસ આપ, હું તને નોટિસ આપું એમ. વિધાતા ફિલ્મમાં કે કોઈ એક ફિલ્મમાં છે ને દિલીપ કુમાર કે સંજીવ કુમાર કહે છે, સંજીવ કુમાર માલિકને કાઢી મૂકે નોકરીમાંથી. માલિક તો નોકરને કાઢે, એણે કીધું નોકર તરીકે તમે માલિક તરીકે બરાબર, હું તમને માલિક તરીકે કાઢી મૂકું છું એમ. આ એના જેવું જયેશ રાદડિયાના કેસમાં છે. એટલે ન્યા ગાય જેવો થઈ ગયો ભારતીય જનતા પાર્ટી. જીતી ગયા તો પણ અમિત શાહ ત્યારે વિધાનસભાની ચૂંટણીનું બધું હાલતું હતું, તો ચૂંટણીના પ્રચારના બાને આવ્યા, ભાઈ જામકંડોરણામાં ગયા, જયેશ રાદડિયાના ઘરે ગયા, એના કુટુંબારે ખાધું પીધું, છોકરા રમાડ્યા, ફોટો સેશન કર્યું, મજા કરી. ટૂંકમાં બધું આશીર્વાદ આપીને આવ્યા, સારું થયું જીતી ગયા, એના જેવું નોટિસ ને આ તેની જવા દો. એવું જ કર્યું તું દિલીપભાઈ સંઘાણીએ. ઇફકોમાં જેણે તો મેનેજિંગ ડિરેક્ટર થવાની ચેરમેનની વાત હતી ને એમાં જો કે મેન્ડેટ વાળું કાંઈ હતું, પણ એમાં કોશિશ આ લોકોએ કરી હતી. પણ દિલીપ સંઘાણી એની રીતે જીતી ગયા. જયેશ રાદડિયા અને દિલીપ સંઘાણી સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્રના એવા માંધાતા તરીકે ઉપસ્યા કે જેમાં પાર્ટી પણ પામર થઈ ગઈ. બિલકુલ. હવે ન્યા તો થઈ ગઈ, પણ મેં કીધું તેમ પક્ષને એવું હોય કે હાલો 2 મેચ હારી ગયા કંઈ નહીં, હજી ચાલુ રાખો પ્રેક્ટિસ, ક્યાંક ફતેહ થાય. એમાં ચૂંટણી આવી હતી દૂધધારાની, આ મેં તમને જે કહું છું તે ભરૂચની. અને એમાં ભારતીય જનતા પાર્ટીના એ 15 લોકોને મેન્ડેટ આપેલા, અને તેમ છતાં ભાજપના ઉમેદવારની સામે ભાજપના જ પાછા અપક્ષ તરીકે ઉભા રહેતા કોણ, વાગરાના ધારાસભ્ય છે અરુણસિંહ રાણા. હવે એ લોકો એની સામે ઉભા રહ્યા. અરુણસિંહ રાણા મૂળ પાછા કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા. હવે છે ને જેમ ભાજપમાં ને કોંગ્રેસમાં એ બધા કોંગ્રેસમાંથી જે ભાજપમાં આવી ગયા એના માટે એક શબ્દ પ્રયોજવામાં આવે છે, ભાંગ્રેસ. ભાજપ એની કોંગ્રેસ એની વર્ણશંકર, એટલે ભાંગ્રેસી. એને ભાજપી ન કહેવાય, ભાંગ્રેસી કહે. તો હવે ભાંગ્રેસી જે લોકો આવ્યા એણે શું કર્યું, જેમ કે અરુણસિંહ રાણાવાળી વાત છે, એ આવ્યા કોંગ્રેસમાંથી આવ્યા હતા, અને પ્રકાશભાઈ દેસાઈ જે છે એ BTP એ પક્ષમાંથી, ટ્રાઇબલમાંથી, એટલે મનસુખ વસાવાવાળી જે હતી તેમાંથી, આદિવાસીની જે પાર્ટી એણે બનાવેલી છે એમાંથી, છોટું વસાવા એમાંથી. હવે એ બંને જે લોકો લડ્યા આની સામે, એને મેન્ડેટ નહોતો મળ્યો, અને એણે કારસા કર્યા જીતવાના. હાલાકી હારી ગયા, જીતી ન ગયા. અને પછીથી પક્ષે શું કર્યું, પક્ષે એને સસ્પેન્ડ કર્યા. એના મેન્ડેટ જેને આપ્યા છતાં ન, અરુણસિંહ રાણાની પેનલના 6 સદસ્યોને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે ભાઈએ સસ્પેન્ડ કર્યા. સસ્પેન્ડ કર્યા એટલે હવે ભલે એ સસ્પેન્ડ, અરુણસિંહ રાણા હવે તો ભાજપમાં છે, પહેલાં કોંગ્રેસમાં હતા, અત્યારે તો ભાજપમાં ને. એટલે ભાજપમાં એક ધારાસભ્ય કક્ષાના લેવલનો વ્યક્તિની સામે આ CR પાટીલનો, એટલે પક્ષ અને ધારાસભ્ય એ સામસામે આવી ગયા. હવે તિરાડ તો પડેલી જ છે. ભલે એણે જે કર્યું સસ્પેન્ડ અત્યારે સહન કરી લીધું, પણ હવે મોતી ભાંગું વિંદતા અને મન ભાંગું કવેણ, ઘોડો ભાંગો ઠેકતા, નહીં હાંધો નહીં રેણ. હવે ડખો તો થઈ જ ગયો છે. સસ્પેન્ડ કર્યા એટલે એનું મન તો ભાંગેલું જ હોય અરુણસિંહ રાણાનું. હવે એ મોકો આવે ત્યારે વેર લેશે, અત્યારે ગાય જેવા તેને બેસી જશે. આમ એ વાત જે ઉકળતા ચરુ જેવી છે એ વાતનું અત્યારે જતાં જતાં પણ ભાઈ આપણા CR પાટીલે એનું ઉદાહરણ ટાંક્યું ને કીધું કે કેટલાક લોકો જે છે કોંગ્રેસના ટેકાથી, એવું એણે કીધું પણ ખરું કે કોંગ્રેસના ટેકાથી કેટલાક લોકોએ છાન ગપત્યા કર્યા અને આપણા મેન્ડેટની અવગણના કરી, અને એમ કીધું કે ભાઈ મેન્ડેટ આમાં ન હોય તો એ કે મારો પ્રશ્ન છે, એમ કે CR પાટીલે કીધું તો પછી એક કામ કરો, આપણે ધારાસભ્યને ને સંસદ સભ્યને મેન્ડેટ શું કામ આપીએ છીએ, જે જીતે એ આપણો એમ જ કરી લ્યો. આ તો તમે જીતા એટલે અમારે તમને સ્વીકારી લેવા એવું કોણે કીધું? અમે જેને મેન્ડેટ આપીએ, અમે એટલે ભારતીય જનતા પાર્ટી કે કોઈ પણ પક્ષ એ મેન્ડેટ આપે ને જીતે તો આપણો, પણ જીતી ગયા એટલે આપણો એવું નહીં એમ. એવું CR પાટીલે આજે કમસે કમ, કારણ કે એને એ ખૂચ્યું હોય, અને હું ને તમે જે ચર્ચા કરીએ છીએ એટલી સરળ ને સીધી વાત નહીં હોય. અરુણસિંહ રાણા જેની સામે એક્શન લેવામાં આવ્યા છે, 6 સદસ્યોને કાઢી મૂકવામાં આવ્યા,
તો એને એ સદસ્ય કંઈ કમ તો હોય નહીં. હા. એટલે એને જે મન ભંગ થયું હોય એણે ચળવળ સારું કરી હોય અને હવે વિદાય લહેરેલા ભાઈ જે છે સી.આર. પાટીલ તો એની વિરુદ્ધમાં આપણને ખબર નથી પણ સોશિયલ મીડિયામાં હોય કે ન હોય પણ એની વિરુદ્ધમાં ન્યાય પ્રચાર કર્યો હશે કે સારું થયું ગયા અને જાન છૂટીને આમ ને તેમ ને વગેરે વગેરે. એટલે એને તો ખબર હોય સી.આર. પાટીલને એટલે એણે જાતા જાતા પણ ખરેખર કંઈ કરવું નહોતું જોઈતું આમ તો, કારણ કે એમ કરીને એક પ્રકારનો નવો વિવાદને તમે જન્મ આપ્યો. બિલકુલ. હવે એની ઈ સાંભળનારામાં જયેશ રાદડિયા સામે બેઠા હતા, દિલીપ સંઘાણી પણ સામે બેઠા હતા, પરસોત્તમ રૂપાલા હતા, એ જે દિલીપ સંઘાણીના ખાસમ ખાસ છે, બધા અંગત અંગત એક ને એક છે. હવે આ કેવું છે, નાના છોકરાને મારીને મોટાને ડરાવવા જેવું છે. તમે અરુણસિંહ રાણાને ઠપકો આપો છો એનો અર્થ એમ છે કે હવે ભવિષ્યમાં જે જયેશ રાદડિયાઓ છે, દિલીપ સંઘાણીઓ છે, એને પણ હવે એમ કે માલુમ થાય કે ભારતીય જનતા પાર્ટીનો મેન્ડેટ હોય તો હવે એને સ્વીકાર કરવો, અસ્વીકાર ન કરવો, નહીતર પછી આના જેવું થાય એમ. એવો મેસેજ એણે જે આપવાની કોશિશ કરી એટલે એક નવા વિવાદને એ ચિનગારી મૂકીને ગયા. ભવિષ્યમાં ભડકો થાય કે શાંત થાય જગદીશ વિશ્વકર્મા જાણે. જી એટલે સર, જે રીતના આ લોકો સામે કાર્યવાહી કરી, તમે જે નામ લીધા ભરૂચના અમુક લોકો છે, એ રીતની કાર્યવાહી જયેશ રાદડિયા સામે શક્ય છે? કારણ કે એક તરફ આમ આદમી પાર્ટી છે, ગોપાલ ઇટાલિયા છે, તે સતત પોતાનું કદ વધારી રહ્યા છે સૌરાષ્ટ્રમાં, અને બીજી તરફ આ પ્રકારની ચીમકી આ પ્રકાર આટલા મોટા નેતાઓને. નોટ એટ ઓલ, ક્યારેય નહીં, અસંભવ, અશક્ય, નેવર. જુઓ, પોચું હોય ને ન્યા જ આ લોકો આંગળી ખોતાડે, બાકી નહીં. તમે વરઘોડા નીકળ્યા છે, આલિયા માલિયાના નથી નીકળ્યા વરઘોડા ગુનેગારીમાં, તો ઓલા જે પોન્જી સ્કીમથી માંડીને બાકી બધા જે ખાનખાના છે ઓલા ડૉક્ટરોએ 9 જણાને માન નાખ્યા, આયુષ્યમાન કાર્ડના પૈસા કટકટાવા નીકળ્યા વરઘોડા એના. એટલે બધા નિયમ બધાને કોમન લાગુ નથી પડતા. આ બધા શું છે, આ ખાલી મેં કીધું તો નાના છોકરાને તમે એકાદો તપલી દાવ કરી નાખો તો મોટાને સમજી જાવ કે હવેથી જાળવા જાય. એટલે ભવિષ્યમાં શું થાય કે ભાઈ જયેશ રાદડિયા છે કે ભાઈ સહકારી ક્ષેત્રના જે પણ માંધાતા હોય તે હવે ભવિષ્યમાં એ લોકો બગાવત કરતા પહેલા કોઓર્ડિનેશન કરી લેશે પક્ષ સાથે કે ભાઈ હું ઊભો રહું છું, તમે મને મેન્ડેટ આપી દો, એટલે માથાકૂટ ન થાય. એટલે પક્ષ એને મેન્ડેટ આપી પણ દેશે. કારણ કે આ સક્ષમ લોકોની સામે પક્ષ હોય કે કોઈ પણ હોય, સક્ષમ લોકો સામે કોઈ એક્શન લેવામાં આવતા નથી હોતા. બધા દુબળા હોવું, છેડા ન હોવા, એની સામે જ બધા એક્શન લેવામાં આવતા હોય છે. એટલે જયેશ રાદડિયા કે દિલીપ સંઘાણી કે એવા કોઈ લોકોની સામે કોઈ એક્શન લેવામાં નહીં આવે, પણ એક મેસેજ કન્વે કરાવી દીધો એટલે ભવિષ્યમાં એ લોકો કોઓર્ડિનેશનથી આગળ આવે. કારણ કે અત્યારે જયેશ રાદડિયા જે છે એના કુકડે હવાર થાય એવું છે. ભારતીય જનતા પાર્ટીને જયેશની વધુ જરૂર છે. ગોપાલ ઇટાલિયાનો સૂર્યોદય થયો ત્યારથી આખું ભાજપ ઝાંખું પડી ગયું, એની આંખમાં અંધારા આવવા માંડી ગયા. ધોળા દિવસે તાળા જેને કહીએ છીએ એમ તારા માંડ્યા દેખાવા. તો એ તારા દેખાતા બંધ કરવા હોય અને આ જે પોતાની કોર વોટ બેંક છે પાટીદારોની જાળવી રાખવી, તો જયેશ રાદડિયા જે છે એના ખભામાં તમારે અણવરની જેમ ટબુડી વગેરે છૂટકો છે. એટલે એની અમે કોઈ એક્શન તો નહીં લે, ઉલટાનું એને કહેશે કે હવે તમે જાળવા જાજો. બીજી વાર હવે આવું ભાજપ જ નહીં કરે ને, કારણ કે બીજી વાર કોકને મેન્ડેટ આપે ને જયેશ રાદડિયા પાછા જીતી જાય તો ભાજપની જ આબરૂ જાય ને. હા, પણ હવે તો ધડો લે ને આ લોકો, એમ તો હોશિયાર માણસો છે. આપણે અહીંયા છે ને ન્યા છે તો કંઈક તૈયારી સાથે જ હોય. ભવિષ્યમાં આવું ન થાય એટલે એણે મેસેજ કર્યો. નાની નાની જે સહકારી મંડળીઓ હોય છે એ લોકોની અરે હવે એક માણસ ગોઠવાય હતો તો હવે એ લોકો બી સમજી જાય. સામેવાળા જે છે જેમાં અરુણસિંહ રાણા છે તો એ હવે શું કહેશે, દાખલા તરીકે ખુલાસો પૂછે જગદીશ વિશ્વકર્મા કે ભાઈ તમને અમે સસ્પેન્ડ કર્યા છે, હવે શું કામ સસ્પેન્શન તમારું અમારે જાળવી ન રાખવું, તમને પાછા નથી લેવાતો, તો અરુણસિંહ રાણા જેવા લોકો કહી શકે કે ભાઈ અમે તમે મને પહેલાં કીધું હોત તો મને ક્યાં વાંધો હતો, મેન્ડેટ વાળી વાત. પણ તમને સપનું આવે એમ કે એમ ના હાલે. હું વર્ષોથી આ જીતતો આવતો હોઉં કે આ મંડળીમાં મારો એટલો ભાગ છે અને હું લડવા હવે તમે પક્ષનું ઓલું કરો તો ન ચાલે. એટલે એ બી વાતો ચિત્તો જ થાય. કારણ કે આ તો પક્ષ છે, આનું કોઈ એવું બંધારણ ન હોય કે તમે એની સામે તમે જેમ બાબા સાહેબ આંબેડકરનું બંધારણ છે એવું ન હોય. આ ફ્લેક્સિબલ હોય. મહાન માણસોને કાંઈ ન થાય. જેમ મોટા માણસોને દારૂની પરમિટ હોય, નાનો હોય તો દારૂડિયો કહેવાય, મોટા પરમિટ હોય તો હેલ્થ પરમિટમાં ગણાઈ જાય. આ એવું હોય, ફ્લેક્સિબિલિટી જેવી વાતો છે. સાહેબ, અંતિમ સવાલ, જગદીશ વિશ્વકર્મા છે એની માટે સૌરાષ્ટ્રમાં સૌથી મોટો પડકાર સાહેબ શું રહેવાનો છે? કારણ કે સૌરાષ્ટ્ર સૌથી મહત્વનું છે ગુજરાતની રાજનીતિ માટે. આમ તો જગદીશ વિશ્વકર્મા સામે મુખ્ય 3 પડકાર છે. નંબર 1 માઇક્રો પ્લાનિંગ, જે બૂથ પેજ, પછી પેજ પ્રમુખ, આ જે થિયોરી ભાઈની હતી સી.આર. પાટીલની, એ થિયોરી ભલે તમારી પાસે હોય પણ સી.આર. પાટીલ તો નથી. હવે એ બિહારના પ્રભારી બન્યા અને હવે કેન્દ્રમાં વયા ગયા. તો કોઈ માણસ તમને થિયરી આપી જાય, રેસીપી જુદી વાત છે ને રસોઈઓ જુદી વાત છે. ચોપડી વાંચીને તમે રસોઈ બનાવવા જાઓ તો એ
બનાવવામાં હોશિયાર હોય એવી જરૂર નથી કે એવું બને. બિલકુલ. તેંડુલકર કોચિંગ કરે અને પોતે ઓપનિંગમાં ઉતરે, એમાં ફેર કે નહીં? બિલકુલ. તેંડુલકર પોતે ઉતરે અને એ કોચિંગ સમજ્યા તો કલેક્ટરના છોકરા કલેક્ટર ન થઈ જાય, એવું નથી થતું. એટલે આ બધી જે રેસીપી છે એ કોચિંગ જેવી છે. સી.આર. પાટીલ તો પોતે હતા ને અપરંપાર સત્તા સાથે હતા. આ પહેલા એવા પ્રદેશ પ્રમુખ હતા ભારતીય જનતા પાર્ટીના કે સીએમ કરતાં વધુ પાવર એની પાસે હતા, સુપર બોસ. હવે જગદીશ વિશ્વકર્મા પાસે શું છે, એક તો સુપર બોસિંગ જેવું કાંઈ છે નહીં. સ્વયં સી.આર. પાટીલ પણ નથી સાક્ષાત, એની થિયોરી છે પણ હવે એ બિહારમાં છે, કેન્દ્રમાં છે, એટલે એ નથી. જગદીશ વિશ્વકર્માને પૂરા પાવર આપવામાં આવ્યા છે કેમ એ એક શંકાસ્પદ છે. સી.આર. પાટીલ જેવા આપવામાં આવે તો જુદી વાત થાય. એટલે પહેલો પડકાર સી.આર. પાટીલનું સાક્ષાત દેહ ન હોવું, તે આ એક પડકાર. પડકાર નંબર 2, ભારતીય જનતા પાર્ટીમાં જે અસંતુષ્ટો જે છે જૂનવાણી, જેને સી.આર. પાટીલની સામે દુનિયાભરની ફરિયાદો છે અને જે કેટલાક જૂથવાદને કારણે હાહાકાર મચે અત્યારે અલગ થલગ થઈને બેઠા છે, એને થાળે પાડવા જે અમિત શાહે અહીંયા કોશિશ કરી હતી. રાજકોટમાં આવ્યા સર્કિટ હાઉસમાં જૂનવાણી ભારતીય જનતા પાર્ટીના લોકોને એણે યાદ કર્યા અને આજે તમને કહું શપથ ગ્રહણ કર્યા ભાઈ જગદીશભાઈએ, તો જગદીશભાઈએ તમામ જે વજુવાળાથી માંડીને એમાં શંકરસિંહ વાઘેલાનું નામ લીધું. બિલકુલ. એ બહુ નોટેબલ વાતો છે ને, તો નામ ન લે. પણ હવે એ માને છે કે ભાઈ જે કાંઈ છે આપણા પૂર્વજો, પછી ઇધર ઉધર થઈ ગયા એ જુદી વાત છે. કેશુભાઈ પટેલથી માંડીને બધા જ લોકોના નામ લીધા, જે એણે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકેની ફરજ બજાવી હતી એ બધાના નામ લીધા. એ શું સૂચવે છે? ઓલ્ડ ઇઝ ગોલ્ડ. એને ખબર પડી ગઈ કે જે પાયાના કાર્યકરો છે, જેણે ખપાવી દીધી પેઢી આપણી ભારતીય જનતા પાર્ટીને શીર્ષ સ્થાને પહોંચાડવામાં, તો એને હવે સી.આર. પાટીલે વિસારી દીધા હતા. અને નવીનડિયા જે સોનાની ચમચી સાથે જન્માતા, જેણે સંઘર્ષ સાથે કાંઈ લેવા દેવા નથી, એવા લોકો અત્યારે શીર્ષ સ્થાને હતા. એટલે એનું બેલેન્સિંગ કરવાનું પહેલી આજથી જ એણે શરૂઆત કરી દીધું. બધાની નામાવળી વંશાવળી વાંચીને પાછા જે મંચની સામે બેઠા હતા બધાના નામ જેને 25-30 લોકોના નામ બોલ્યા, જગદીશભાઈ વિશ્વકર્મા, ફલાણા મામાને, કાકાને, ઠીકણાને, એવી રીતના. એનો અર્થ એમ છે કે હું બધા જે વયસ્ક લોકો છે ભારતીય જનતા પાર્ટીના એ બધાને હું ઓળખું છું, એવું એને બતાવવાની કોશિશ કરી. એટલે પડકાર નંબર 2, આ જે પ્રકારના અસંતુષ્ટો જે છે એને થાળે પાડવા. અને પડકાર સૌથી મોટો પડકાર નંબર 3, સૌરાષ્ટ્રનો જે તમારો ક્વેશ્ચન છે એ કે અત્યાર સુધી ગુજરાતના ઇતિહાસમાં, રાજકીય ઇતિહાસમાં એવું આવ્યું છે કે ક્યારેય થર્ડ ફોર્સ એટલે ત્રીજો મોરચો ફાવ્યો નથી, એવું કહેવાય છે. પણ કહેતા બી દીવાના, સુનતા બી દીવાના. પણ નથી ચાલ્યો એ શું કામ નથી ચાલ્યો? જેણે થર્ડ ફોર્સ બનાવ્યો એને પોતા માટે બનાવ્યો, વાંધો એને પડ્યો હતો, પ્રજા માટે નહોતા. કેશુભાઈને નરેન્દ્ર મોદી હારે વાંધો પડ્યો હતો, શંકરસિંહ વાઘેલાને પણ એને કેશુભાઈ હારે વાંધો પડ્યો હતો, ભાઈ ગોરધનભાઈ ઝડફિયાને પણ નરેન્દ્ર મોદી હારે વાંધો પડ્યો હતો, સુરેશ મહેતાને ભાજપ હારે વાંધો પડ્યો. તમને વાંધા પડ્યા એટલે તમે અલગ થયા, જનતા માટે નહીં. જનતા જે દિવસે જનતા પીડી હતી ત્યારે તમે બધા ભેગા માલ મલિદા ખાતા હતા. તમને ડખો થયો, તમને પદ ન મળ્યું, તમારું કદ વેતરાઈ ગયું એટલે તમે અલગ પડ્યા. તો શું કામ ત્રીજો મોરચો કોઈ તમને સફળ થવા દે? પ્રજા મૂર્ખ તો નથી ને, એટલે એ લોકો નાકામ રહ્યા. અત્યારે એક ત્રીજા મોરચા તરીકે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો સૂર્યોદય થઈ રહ્યો છે, ચારેકો ચમકારા ચાલે છે. શું છે? એ ભાજપમાંથી આવ્યા નથી, એને વાંધોય પડ્યો નથી, એ તો ન્યુટ્રલ વિપક્ષનો મોરું છે તો, અને લડે છે જનતા માટે. એના ચૂંટણી પ્રચાર પણ છે જે કાયદેસર મુદ્દા આધારિત ચૂંટણી લડ્યા. એણે ક્યાંય બીજી થૂકાથૂકી ન કરી, હિન્દુ મુસ્લિમ ન કર્યો, ધર્મ બરમ ન કર્યું, કોઈ પણ જાતનું સર્જિકલ સ્ટ્રાઇકની વખાણ કે સરાહના કે ટીકા કુછ નહીં. એ બધી ખોટી વાતો નહીં કરી. અહીંયા મામલતદાર ખેડૂતને 7-12ના દાખલા શું કામ કાઢી નથી આપતો? આ પ્રાઇમરી હેલ્થ સેન્ટર જે છે એમાં ડૉક્ટરની અવેલેબિલિટી કેમ નથી? તલાટી મંત્રી ગામમાં 3 દિવસ કેમ રોકાતો નથી? આવા જે મુદ્દા છે સ્વાભાવિક જ છે, મને ને તમને એ જ મુદ્દા નડતા હોય, એ લઈને એ મેદાનમાં ઉતરો. એટલે દરેકને લખ્યું કે આ આપણી ભાષાની વાત કરે છે એટલે લોકો એને જીતાડી દીધો. જીતાડી દીધા પછી પણ તમે જો એક બેઠક શું જીતી ગયો ગોપાલ ઇટાલિયા, જેણે આખું ગુજરાત એણે કબજે કર્યું હોય એમ. ચારેકોરીની સભાઓના અંતે એને સન્માન વગેરે થવા માંડ્યા. એનો અર્થ એમ છે કે થર્ડ ફોર્સ જે હજી સુધી ક્યારેય કામયાબ નથી થયો એ મેન્ટલી તો તૈયાર થઈ ચૂક્યો છે. હવે ઉપર લેવલે થોડુંક બાકી છે, ડખો બાકી છે. એ ટેકનિકલ છે કે એની ટોપી જે છે, સાવરણો જે છે, એ સિમ્બોલ પણ નડે છે લોકોને. પછી એનું નેતૃત્વ છે કેજરીવાલનું ને ભગવત માનનું. તો ભગવત માનને આપણી ભાષામાં કહીએ તો 6 વાગ્યા પછી બોલાવ્યા થાય નહીં. અને કેજરીવાલની શાખ હવે પહેલાં જેવી રહી નથી. એટલે જે કેટલાક લોકો ટપીને ત્યાં પડવાના હતા પતંગિયાની જેમ, એ લોકો હવે થોડાક અત્યારે વંડી ઉપર બેઠા કે ભાઈ તેલની ધાર જુઓ, અઢી વર્ષ બાકી છે. એટલે ત્રીજો પડકાર જે છે
એ જગદીશ વિશ્વકર્મા સામે આ વંડીએ બેઠેલાઓને પાછા લાવવાનો છે. અને ભારતીય જનતા પાર્ટીની કોર વોટ બેંક જે છે, પાટીદારોથી માંડીને સવર્ણોની જે છે એ, અને હવે પોતે ઓબીસીના ચહેરા તરીકે આવ્યા છે તે, પણ એ બધી વોટ બેંકને ખસકતી અટકાવવી અથવા તો ઓછામાં ઓછી ખસકવા દેવી, ન બને ત્યાં સુધી ન ખસકવા દેવી, એ સૌથી મોટો પડકાર છે. અને એ પડકાર ઓલા બંને પડકાર કરતાં પણ વિશેષ રહેવાનો, કારણ કે એક તરફ લોકપ્રિયતાની ચરમસીમા છે. ગોપાલ ઇટાલિયા જનસભાને સંમોહિત કરી શકે એવી ભાષામાં એ વાત કરે છે, અને લોકોને એમ લાગે છે કે આપણો લોકપ્રતિનિધિ જે લોકોના જનમાનસમાં છે, લોકપ્રતિનિધિ કેવો હોવો જોઈએ, તો એને ગોપાલમાં એના દ્રશ્ય થાય છે કે આવો માણસ હોવો જોઈએ. બાકી બધા જે અહીંયા ભારતીય જનતા પાર્ટી લોકો જીતે જ છે, વર્ષોથી જીતે છે, પણ તમે એની ભાષણગીરી સાંભળો તમને થાય આને એને સમાજના આપણા સમસ્યાને કંઈ લેવા દેવા જ નથી. એ નરેન્દ્ર મોદીએ એમ કે એવું કરીને પહેલાં તો નરેન્દ્ર 40 ગાહે, હવે એ 40 ગાહે એ પૂરું કરે પછી પાછું ક્યાં ગયા ને ક્યાંય નહીં, ખાઈ પીને છૂટા. આ વ્યક્તિ જે છે એ તમારી મારી ધરાતલ વાત કરે છે. એટલે એવા લોકો જે છે એ આગળ વધે છે, થર્ડ ફોર્સ તરીકે અત્યારે એ પ્રાંગરી રહ્યા છે, એને અટકાવવા એ જગદીશ વિશ્વકર્મા સામે સૌથી મોટા પડકાર છે. ખૂબ આભાર સર. તો ગુજરાતની જે ગુજરાત ભાજપની જે રાજનીતિ છે, જેમાં નવા યુગની જે શરૂઆત થઈ છે, તેને લઈને જગદીશભાઈ મહેતાએ ખૂબ સરસ વિશ્લેષણ છે રજૂ કર્યું. તો આપ આ અંગે શું માનો છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.